મોરબી મનપા દ્વારા કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે। મણપનો દરજ્જો મળતા મ્યુનિસિપલ કમિશનર હરકતમાં આવ્યા છે અને ગંદકી બાબતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। રૂપિયા 1.02 કરોડના ખર્ચે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે ઉપસ્થિત રહ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર 6 મહિનામાં સરદાર બાગનું નવીનીકરણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે તેમ કહ્યું હતું। મોરબી મહાનગરપાલિકા દ્વારા અમૃત 2.0 યોજના અંતર્ગત રકમ રૂપિયા 1.02 કરોડના ખર્ચે સરદાર બાગ ડેવલપમેન્ટ કરવામાં આવશે, જેમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ ઇક્વિપમેન્ટ, વોકવે, પાર્કિંગ એરિયા, લોન પ્લાન્ટેશન, મ્યુઝિકલ ફાઉન્ટેશન, સિક્યોરિટી કેબિન, સ્ટોર રૂમ, ટોયલેટ બ્લોક, ઇલેક્ટ્રિક લાઇટ સહિતની સુવિધા વિકસાવવામાં આવશે। આ કામ 6 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। સરદાર બાગનું અમૃત 2.0 યોજના અંતર્ગત 1.02 કરોડના ખર્ચે જે અપગ્રેડેશનનું કામ છે કરવામાં આવશે, જેમાં એક્ઝિસ્ટિંગ દિવાલને અપગ્રેડ કરવામાં આવશે, સાથે સાથ જીમના ઇક્વિપમેન્ટ્સ અને ઘણી બધી ગાર્ડન રિલેટેડ બીજી સુવિધાઓ આપવામાં આવશે। આ કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એના અમને એએસ મળી હતી અને એના આધારે અહીંયા વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યું હતું અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ કામનું આનું લગભગ અવધિ 6 મહિનાની છે, જેના અંતર્ગત આ કામ પૂર્ણ કરવામાં આવશે। સાહેબ, આ કામ લગભગ કેટલા ટાઈમ પહેલાં રકમ મંજૂરી થયેલી છે અને કઈ એજન્સીને કામ સોંપ્યું છે? હા, જે આ કામ છે એ જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે પ્રપોઝ કરવામાં આવ્યું હતું અને ત્યારે જ આ કામની મંજૂરી માટે જે તે વખતે મોકલવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આ કામ મંજૂર થયું છે અને એને ટૂંક સમયમાં પૂર્ણ કરશું। સાહેબ, સિવિક સેન્ટર પણ એક ચાલુ કરવામાં આવશે, શું એમાં સુવિધા છે, શું કઈ સિટી સિવિક સેન્ટર જે હાલ મહાનગરપાલિકા સંચાલિત આશ્રય સ્થળ છે ત્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેને મંડેથી અમે સંપૂર્ણપણે કાર્યરત કરવા જઈ રહ્યા છીએ। એમાં ઘણી બધી સેવાઓ જે આપણે જેના માટે લોકોને અત્યારે મહાનગરપાલિકાની મેઇન ઓફિસ સુધી આવવું પડે છે, એ તમામ સુવિધાઓ એમને ત્યાંના ત્યાં મળી જશે અને ત્યાંના જે રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર છે ત્યાંના જેટલા પણ લોકો છે એનો લાભ ત્યાંના ત્યાં લઈ શકશે। એમાં ઘણી બધી સુવિધાઓ છે, દાખલા તરીકે વેરો આપણને ભરવો હોય તો વેરો પણ આપણે ત્યાંથી ભરી શકીએ છીએ। એના સિવાય આ કાર્ડની રિલેટેડ વસ્તુઓ છે તો એ પણ ત્યાંથી થઈ શકે છે, દાખલાઓ પણ ત્યાંથી થઈ શકે છે અને નાની મોટી અરજી જો આપણને મહાનગરપાલિકા રિલેટેડ કરવી હોય, ફાયર એનઓસીની હોય કે અન્ય પરમિશન માટેની અરજીઓ હોય તો એ પણ ત્યાંથી કરી શકે છે। દેવ સનાળિયા સાથે જયેશ બોખાની, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।